દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મેઘતાંડવના પગલે ધરતીપુત્રોને આર્થિક ફટકો। ખેતરોમાં પાણી ના ભરાવાથી ખર્ચો માથે પડશે। જિલ્લાની 1,97,000 હેક્ટરના વાવેતર પૈકી 39,000 હેક્ટર જમીનના વરસાદી પાણી ભરાયા। જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરાયો। નેત્રંગના તાલુકાના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવેલ 4 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત। પ્રથમ કેસના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો। વાગરાના ભેરસમ ગામની સીમના ખેતરો પાણીથી તબાહ। સાયખા જીઆરડીસીના બિન આયોજિત નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા। ઝઘડિયા ખાતે બની રહેલા સેનિટેશન પાર્કની કામગીરીમાં બેદરકારી સામે આવી। વરસાદમાં સેનિટેશન પાર્કની દિવાલનું પણ ધોવાણ થયું અને તિરાડો પડી। સાયખા જીઆરડીસીની કેટલીક બેજવાબદાર કંપનીઓએ વરસાદના પાણીની આડમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું। કોઠિયાના ગ્રામજનોની કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત। 25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઈવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા। રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા થીગડા મારવાનું કામ શરૂ કરાયું। ભરૂચ જિલ્લામાં મેઘ તાંડવના પગલે ખેતરોમાં વરસાદી પાણીના ભરાવાથી ધરતીપુત્રોને આર્થિક નુકસાની ભોગવવાનો સમય આવ્યો, તો બીજી બાજુ સરકારી તંત્રએ નુકસાનીનો અંદાજ કાઢવા સર્વે કરી અહેવાલ ઉચ્ચ સ્તરે મોકલ્યો છે। ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી, જેના કારણે ખેતરો પણ જળમગ્ન બન્યા છે, જે 2 દિવસ બાદ પણ સરોવર જેવા લાગી રહ્યા છે। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ નિકોરા સહિતના ગામો ઉપરાંત વાલિયા નેત્રંગ તાલુકામાં વરસાદી પાણીએ ખેડૂતોને ભારે આર્થિક ફટકો માર્યો છે। પાણીનો નિકાલ 2 દિવસ બાદ પણ ન થતા ચિંતાતુર બનેલી ધરતીપુત્રો આર્થિક નુકસાનીમાં સરકારની સહાય માટે આશ લગાવી રહ્યા છે। એકલા નિકોરામાં જ 800 થી 900 એકર જમીનમાં પાણી ભરાવાના કારણે કપાસ, કઠોળ સહિત શાકભાજીના પાકને નુકસાન થયું હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે। બીજી બાજુ સરકારી તંત્રએ પણ વરસાદી પાણી ભરાવાથી ખરીફ પાકને થનાર નુકસાન અંગેનો અંદાજ લગાવ્યો છે, જે જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણ માંડાણીએ જણાવ્યું કે જિલ્લામાં 1,97,000 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું હતું, તેમાંથી 39,000 હેક્ટરમાં વરસાદી પાણી ભરાયું હોવાનું જણાયું છે, જે અંગે ઉચ્ચ સ્તરે અહેવાલ મોકલવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના ધરતીપુત્રોને ગત વર્ષના નર્મદાના પૂર બાદ આ વર્ષે પુનઃ વરસાદી આફતનો માર પડ્યો છે, ત્યારે સરકાર ધરતીપુત્રોને આર્થિક મદદ માટે આગળ આવે છે કે કેમ તે જોવું રહ્યું। નુકસાની તો બહુ જ છે। અહીંયા આગળ કોઈ પાણીનો નિકાલ નહીં ને 10 વીઘા તો લોકોનું નુકસાન થઈ ગયેલું છે ઓછામાં ઓછું ને બિયારણ મોઘા મહિનું લાવેલા છે સંકેત કરીને, તે 2500ના ભાવનું તો ખાલી બિયારણ જ આવેલું છે ને 2 વાર ખાતર નાખેલું છે। તમારી સાથે સાથે કેટલા ખેતરોની અંદર પાણી ભરાયા છે? ખેતરની તો ગણતરી કરવા જઈએ તો ઓછામાં ઓછું 200-300 વીઘા જમીન લોકોને નુકસાન છે આગળ ને અહીંયા આગળ અમારે નુકસાન થયેલું છે આટલું। પરિસ્થિતિ હમણાં બહુ ખરાબ છે। આ પાણી નીકળતું નથી ઘરમાં, આપણે ઘરમાં બી પાણી ઘૂસી ગયેલા છે, ગામમાં પણ પાણી ઘૂસી ગયેલા છે અને ખેતરામાં પણ પાણી ઘૂસી ગયેલા છે। પાણીનું આવક કોઈ જગ્યાએ થઈ જ નહીં, જાવક જ નથી, મતલબ પાણીની કોઈ જગ્યાએ નિકાલ જ નથી આપેલો પાણીનો। આ નહેર આવી ગયેલી છે, નહેરમાંથી પાણીની નિકાલ જ નહીં થતો પાણીનો ને ચોફેર પાણી ભરાઈ રહેલું છે। કેટલા ખેતરોમાં પાણી ભરાય? ખાસા ખેતરા પાણી ભરાઈ ગયેલા છે। 200 થી 300 વીઘા જેટલું જમીનોની અંદર કપાસ વાવેલો છે, કપાસની અંદર બધું પાણી જ છે અમારા હાલમાં બી। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાંથી મળી આવેલ બીજા શંકાસ્પદ ચાંદીપુરના કેસમાં 4 વર્ષના બાળકનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું સારવાર દરમિયાન મોત થયું। રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામે પ્રથમ 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગનો કેસ સામે આવતા જિલ્લાભરનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું। બાળકને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યું, જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતા નેત્રંગ આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો। તેવામાં નેત્રંગ મૂવી રોડ ઉપર આવેલ ખરેઠા ગામે પણ 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણ દેખા દેતા તેને ગઈકાલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે
વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા, જેને લઈને નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટર A.N. સિંઘ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દુલેરા તેમજ આરોગ્ય વિભાગની ટીમે ખરેઠા ગામે પહોંચી જઈને તકેદારીના પગલાં ભર્યા હતા. ગામમાં દવાનો છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરી. ખરેઠા ગામના બાળકનું ગોત્રી હોસ્પિટલ ખાતે 26 મીના રોજ બપોરના 2 કલાકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું નેત્રંગ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડોક્ટર A.N. સિંઘે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું. નેત્રંગ તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી એક બાળકનું મોત થતાં નેત્રંગ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક નેત્રંગ તાલુકામાં તકેદારીના પગલાં ભરે તેવું ચર્ચા રહ્યું છે. નેત્રંગ ખરેટા ગામે નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીની સીધી દેખરેખ હેઠળ ટીમ થકી સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી. વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજિત 200 એકરથી વધુ જમીનના પાક નેસ્ત નાબૂદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માત્ર ભેરસમ નહીં, આસપાસના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વાગરા તાલુકામાં એક બાદ એક 3 ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી. નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે. જોકે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા છે, પરંતુ સાથે જ બીજી તરફ આ જ ઔદ્યોગિક વસાહતોમાં બિનઆયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. હાલના અણધાર્યા વરસાદથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયખા JRDCની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે, જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પર મજબૂર બન્યા હોવાની નોબત આવી હતી. વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભેરસમ ગામની સીમમાં 200 એકરથી વધુ જમીન ધરાવતા સ્થાનિકોમાં ખેતરોમાં ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. એક તરફ કુદરતે સર્જેલ તારાજી તો બીજી તરફ માનવ સર્જિત આફત. બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે. વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાંથી નીકળતી હતી, પરંતુ વિકાસના નામે આ જગ્યાએ JRDCનું નિર્માણ કરવામાં આવ્યું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી. આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતા પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે. જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી, ત્યાં કંપની ધારકોએ એન્ટ્રી ગેટ અને માર્ગ બનાવવા માટે પુરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવી દીધું છે. તદુપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓઠમાં કેમિકલ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે, જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતો એકત્ર થઈ JRDC તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારો મહામૂલી પાક નષ્ટ નાબૂદ થયો છે, જેનો જવાબદાર નજીકમાં આવેલી 3 કંપનીઓને ઠેરવી હતી. ખેડૂતોની માંગ છે કે કુદરતી આપત્તિથી થયેલ નુકસાનીનું વળતર સરકાર તો આપશે જ, પરંતુ સાથે જ આ માનવ સર્જિત આફત હોવાનું રટણ કરી જવાબદાર કંપનીઓ પાસેથી પણ વળતરની આશા વ્યક્ત કરી. વધુમાં ખેડૂતોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ સમસ્યા અંગે ટેલિફોનિક જાણ કરી મદદની ગુહાર લગાવી. ધારાસભ્યે સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું આશ્વાસન આપતા ખેડૂતોએ રાહત અનુભવી. ગતરોજ ખેડૂતોએ આ અંગે વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરી અને જરૂરિયાત જણાતા કંપની સંચાલકોને આગળના ભાગે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા સૂચના આપી હતી, જેથી તાકીદે કંપની સંચાલકોએ 6 જેટલા JCB મશીન કામે લગાડી પાણીના નિકાલ માટેની કાર્યવાહી આરંભી હતી. આ સમયે કંપનીના સિક્યુરિટી કંપનીના ગેટ સામે થતી કામગીરી અટકાવતા વિવાદ સર્જાયો. ખેડૂતો તેમજ સિક્યુરિટી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું. જોકે ઉપસ્થિત ખેડૂતોનો મિજાજ જોતા અંતે સિક્યુરિટીએ ચાલતી પકડી લેતા મામલો શાંત પડ્યો. જોકે આ કામગીરીથી પણ સમસ્યાનું સમાધાન નહીં આવે તેવો અંદાજ લગાવી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની પણ તૈયારી બતાવી. જવાબદાર કંપનીઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાકીદે આ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો જિલ્લા ખેડૂતો સંઘ સહિત ધારાસભ્યની આગેવાનીમાં તંત્રને આવેદન આપી કંપની સામે ધામા નાખવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. हमारा 55 खातेदार છે આ લોકો
બધા ખેડૂતે અમારે 250 વીઘા જમીન પૂરેપૂરે કંપનીને વજે છે. અમારી સાહેબ કપાસ તુવેર કોઈ પણ પાક અમારો બચ્યો નથી. અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં કઈ રીતે જીવે છે. ગવર્મેન્ટ ત્યાં તકલીફ હતી, પછી અહીંયા ઉઠીને એમ કે અમે જીઆરડીસી હેરાન કરતી હતી. અમે શું ખાશું અત્યાર સુધી જીવન જીવશે સાહેબ અમારે. વરસાદમાં અત્યારે આ પાણી કારણ છે, વરસાદમાં 7 મકાનોમાં પાણી ઘૂસી ગઈ સાહેબ. 2 દિવસ થઈ ગયો પાણી બંધ છે તો ત્યારે 1 ફૂટ પાણી ખરી નથી સાહેબ. આ કેનાલનું પાણી એટલું બધું દેખાય સાહેબ. અત્યાર સુધી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું તો અત્યારે એ નિકાલ કરવાનું તમારે સરકારે કરવું છે સાહેબ. અત્યારે ખેતીમાં શું નુકસાન છે? અત્યારે ખેતીમાં સાહેબ આ તુવેર કપાસ મગ બધું બગડી ગયું છે. તમારી શું માંગ છે? અમારી માંગણી સાહેબ આમાં જે કંપની એ નુકસાન કરી રહી એ વર્તન અમને પાકતું હતું, પેટ પોષણ કરતા હતા આમાં એ અમારે. અને તુવેર છે બધું જ વાવેલું, મતલબ કે એ બધું નિષ્ફળ છે, બરાબર. અને આ અહીંયા ઘડી મામલતદાર સાહેબ આવી ગયા અને અહીંયા ઘડી અમને કંપનીને ધાર પર ખોદવાનું કીધું. એ કામ પટાયું છે પણ તો પણ આનો હલ નથી થવાનો, કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર. હવે એ તોડવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાણ કરો, બરાબર. એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તો એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે. અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી, બરાબર. કે તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગળની તમારી રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એવી રહેશે અમારી કે અમે બધે જ જાણ કરીશું, ઉપલા અધિકારીઓ સુધી જઈશું અને જીઆઈડીસીમાં પણ જઈશું. અને આનું વળતર અમે વળતરની વાત કરેલી છે તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાનીનું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે. પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાનીનું સર્વે કરવાનું કીધું છે તે જ થશે. અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી. અમારું નુકસાન કંપની તરફથી થયું છે, બરાબર. આ કંપનીએ પાણી રોક્યું છે અમારું, એમને નિકાલ કર્યા વગર, એટલે આ બધું પાણી ભરાયું છે પાછળ. કેટલી ખેતીની જમીન કેટલી છે? લગભગ 1200 વીઘા જમીન હશે અહીંયા આગળ. આજે જે કંપનીને તમે દોષિત ઠેરાવો છો એનું નામ ખબર છે તમને? ના, નામ ખબર નથી. હજુ બોર્ડ એ લોકોએ લગાવ્યા નથી સાહેબ. કેટલા સમયથી આ સમસ્યા છે? અમે 2 વર્ષથી પાછળ 2 વર્ષથી ચાલ્યા છે. અને જૂનામાં જૂના ગહેરા માણસને પણ કોઈ બી માણસને લાવશો, આ જે સરકારી નહેર બનાવી છે ને તે લોકોએ જગ્યા અહીંયા આગળ છોડેલી છે, નારું મૂકેલું છે અહીંયા જ. આ બાબતે તમે તમારા મત વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્યને રજૂઆત કરેલી છે? ના, આપણે કોઠિયાવાળા જીતુભાઈને જાણ કરી છે અમે, પણ જીતુભાઈનો પણ એવો જવાબ આવેલો છે કે એમની આપણે આ કંપનીઓનું પાણી ખરું ને ગંદુ એમના હોટ એની એરિયામાં ફરી વળેલું છે એટલે એ મામલામાં ચાલે છે. એટલે આજે જ અમે ફોન કર્યો હતો એમને પણ. ઝઘડા ખાતે બની રહેલા સેનિટેશન પાર્કની દિવાલનું વરસાદમાં ધોવાણ થવા સાથે અને તિરાડો પડી જતા કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતની હદમાં સેનિટેશન પાર્ક બનાવવા માટે પંચાયત દ્વારા ઝઘડિયા 4 રસ્તાથી સેવા સદન વચ્ચે કલેક્ટરના હુકમથી જમીન ફાળવવામાં આવે છે. સેનિટેશન પાર્કની કામગીરી શ્રી રામ ફાઉન્ડેશન તથા અલગ અલગ કંપનીઓની CSR ની ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે, જેનું કામ ફીડબેક ફાઉન્ડેશન દિલ્હી નામની સંસ્થા અલગ અલગ NGO સાથે મળીને કરી રહી છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ પંચાયતની જે જગ્યામાં આ કામ કરવામાં આવે છે તેના માટે ખૂબ મોટા પાયે માટીનું પુરાણ કરી આ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યો છે. ચોમાસા પૂર્વે પાર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સેનિટેશન પાર્કની કામગીરીમાં ગેરરીતિ અને બેદરકારી થયા હોવાનું ભારે વરસાદ પડ્યા બાદ બહાર આવ્યું હતું. પાર્કની પ્રોટેક્શન વોલ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને પાર્કમાં બનાવેલી દિવાલોમાં માટી બેસી જવાના કારણે મોટી તિરાડો પડી ગઈ હતી તેમ જણાવ્યું હતું. લાખો રૂપિયાની CSR ગ્રાન્ટના ખર્ચે બનાવવામાં આવેલ સેનિટેશન પાર્કમાં અલગ અલગ NGO દ્વારા કામ કરવામાં આવતા કામમાં કોઈ તટસ્થતા જણાતી નથી. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ કામ શ્રી રામ ફાઉન્ડેશનની CSR ગ્રાન્ટ હેઠળ એક NGO દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કલેક્ટરના હુકમથી ગ્રામ પંચાયતે જમીન ફાળવી છે. કામ પૂર્ણ થયા બાદ જો તે NGO ગ્રામ પંચાયતે સેનિટેશન પાર્કની સોંપણી કરશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે એવો સેનિટેશન પાર્ક બની રહ્યો છે કે જેમાં શહેરનો તમામ પ્રકારના કચરાને અલગ અલગ તારવી ખાતર બનાવાશે અને સૂકા કચરાને રિસાયકલ કરી અને ઉપયોગમાં લઈ શકાય.
તે પ્રકારની કામગીરી થવાની છે. તેમ છતાં પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સેનિટેશન પાર્કની કન્સ્ટ્રક્શન કામગીરી બાબતે બેદરકારી દાખવી રહ્યા છે. સત્વરે કામ કરતા એનજીઓ અને કન્સ્ટ્રક્શનમાં થયેલ બેદરકારી બાબતે સાવચેત કરવામાં આવે અને સરકારના તથા એનજીઓના સ્ટ્રક્ચર અને ડિઝાઇન મુજબની મજબૂતાઈવાળું સેનિટેશન પાર્ક બને તે ઇચ્છનીય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા કોઠિયા ગામમાં વરસાદી માહોલમાં સાયખા જીઆરડીસીમાં આવેલ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીના ખેડૂતોના ખેતરો અને ગામમાં તળાવમાં ભળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો. આ મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી. ભરૂચ જિલ્લામાં 24મી જુલાઈના રોજ વરસેલા મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા. ત્યારે આવા વરસાદી માહોલનો લાભ લઈને અનેક કંપનીઓવાળા ગંદુ અને દૂષિત કેમિકલવાળું પાણી નદી નાળામાં છોડી દેતા હોવાનું અગાઉ અનેક બૂમો ઉઠી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાયખા જીઆરડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે. આ જીઆરડીસીમાંથી વરસાદી માહોલમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા આ પાણી કોઠિયા ગામ, તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભરાતા મહામૂલી ફળદ્રુપ જમીનોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે આ પાણી ગામના તળાવમાં પણ ભરાતા અંદર રહેતા જળજીવો અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. આ મામલે છેલ્લા 3 વર્ષથી ગ્રામજનોએ અનેક વખત જીપીસીબીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોય. અધિકારીઓ આવીને પાણીના નમૂના લઈ જાય છે, પણ તે બાબતે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. સામે તળાવમાંથી કેમિકલવાળું પાણી પણ કાઢી આપવા માટે કહ્યું, તે પણ કામગીરી હજી સુધી કરવામાં આવી નથી. આજે આ પાણી કોઠિયા સડથલા થઈને ખોજબલ ગામ સુધી પહોંચ્યા છે. આ સાથે કંપનીઓ દ્વારા સાંજના સમયે ગેસ પણ છોડવામાં આવતા પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. આ મામલે મોટી સંખ્યામાં કોઠિયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ ગ્રામજનોએ કરી હતી. કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર, અમારા તળાવમાં ગૌચરણ જે અમારો પશુઓ ઘાસચારો ચડે છે ત્યાં આવે છે. અમે 3 વર્ષથી આ પાણી તો દર વર્ષે થોડું, પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે. એ તો હુકાશે હમણાં પાણી, તારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે. એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને જીઆઈડીસીના સાહેબે મારું તલાવાઈ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું, તે પણ એમને ધ્યાન આપ્યું નથી. એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ રસ્તે ગયેલી છે. તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે. તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી 15 દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું. રૂપિયા 7.33 કરોડના ખર્ચે બનેલા અને આમોદ પાસેથી પસાર થતા નવીન નેશનલ હાઈવે 64 પર 3 મહિનામાં જ ખખડધજ બનતા ગુણવત્તાના પ્રશ્નો ઊભા થયા. આમોદ પાસેથી પસાર થતું નેશનલ હાઈવે નંબર 64 ને 3 માસ પહેલા રૂપિયા 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો, જેમાં આમોદના મલ્લા તળાવથી 32 નાળા સુધી 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો. જે નવીન બનાવેલા રોડમાં ખોદકામ કરી કાળી માટી કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો. છતાં 25 વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર 3 મહિનામાં જ પહેલા વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તારીખ 26મી જુલાઈ 2024ના કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી. સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ. તારીખ 26 જુલાઈ 2024ને શુક્રવારના દિવસે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ ઉજવણી છે, જે નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રભક્તિ, સાહસ અને શૌર્ય દર્શાવતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભરૂચના સ્ટેચ્યુ પાર્કથી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટદરિયા તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં મશાલ રેલી યોજવામાં આવી હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી નિરેલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મશાલ યાત્રામાં જોડાયા હતા. આ મશાલ રેલી સ્ટેચ્યુ પાર્કથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. વીર સૈનિકોની યાદમાં આજના દિવસે આ મશાલ સર્કસનું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજન જે કરવામાં આવ્યું છે, તેમાં સૌ ભરૂચ જિલ્લાના યુવા મોરચાના કાર્યકર્તાઓ, અમારા ભરૂચના
ધારાસભ્ય રમેશભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી નિયલભાઈ, સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આજના દિવસે શહીદોને યાદ કરીને એમની યાદ આજીવન લોકોના હૃદયમાં રહે તે હેતુસર આ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન ઉજવવામાં આવી રહ્યો છે. કારગિલ વિજયમાં જે આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે એને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે અને ભાવિ પેઢીને આપણા સૈનિકોના સંઘર્ષ હંમેશા યાદ રહે એ હેતુસર યુવા મોરચા દ્વારા આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે દેશી પિસ્તોલ અને 14 કાર્ટી સાથે જોલવા ખાતેના એક ભરવાડ ઝડપાવાના કેસમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મુખ્ય સૂત્રધાર રોહિત મંડલને ઝડપી પાડી તેની પાસેથી પણ બીજા 7 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. ભરૂચ એલસીબીની ટીમે 5 દિવસ પહેલા અંકલેશ્વરની રાજપારડી ચોકડી ઓવરબ્રિજ પર પેટ્રોલિંગ પર હતી તે વેળાએ 2 શખ્સો પિસ્તોલ રાખી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાના હોવાની બાતમીના આધારે રેડ પાડતા એક શખ્સ ભાગી છૂટ્યો હતો, જ્યારે જોલવા ગામનો ભરત માલા બાબાનો નામનો ભરવાડ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી એક પિસ્તોલ, 14 કાર્ટીઝ અને 2 મેગઝીન અને બાઇક પોલીસે જપ્ત કર્યા હતા. પૂછપરછમાં જોલવા પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત મંડલે તેને હથિયાર આપ્યાની કબૂલાત કરી. પોલીસે તેને શોધવાના ચક્રો ગતિમાન કરતા આખરે રોહિત મંડલને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. તેને તેની બોલેરો પિકઅપ સાથે પોલીસે દબોચી લીધો હતો. વાહનમાં તપાસ કરતા પોલીસને પાછળની સીટમાં સંતાડેલ બીજા 7 જીવતા કારતૂસ પોલીસને મળી આવતા પોલીસે તેની ઉલટ તપાસ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે 2 વર્ષ પહેલા વાપી ખાતે રહેતા તેના મિત્ર મનીષ પાસેથી શોખ માટે લાવ્યો હતો. દરમિયાનમાં તેની પાસે પિસ્તોલ હોવાની પોલીસને શંકા હોવાનું તેને લાગતા તેણે ભરતને બોલાવી તેની પાસેની પિસ્તોલ તેમજ 14 કાર્ટીઝ અને 2 મેગઝીન ભરવાડને આપી હતી. પોલીસે તે અન્ય કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલો છે કે કેમ તેની વિગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. માંગરોળ તાલુકાના 15 થી વધુ ગામોના વરસાદી પૂરથી અસરગ્રસ્ત બનેલા પરિવારોને તાત્કાલિક ધોરણે કેશડોલ સહાય આપવાની માંગ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે. તાલુકાના કોંગ્રેસના આગેવાનો પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ઇરફાનભાઈ મકરાણી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી, મહામંત્રી શાહબુદ્દીન મલિક, તાલુકા પંચાયત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારિયા સહિતના આગેવાનોએ તાલુકામાં પૂરમાં ફસાયેલા લોકોના જીવ બચાવનાર માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને રૂબરૂ મળી એક ફરજનિષ્ઠ અધિકારી તરીકે ફરેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી ધન્યવાદ આપ્યા. સાથે પૂર અસરગ્રસ્ત પરિવારોને વહેલામાં વહેલી તકે કેશડોલ સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમજ માંગરોળના તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધારિયાને એક લેખિત આવેદનપત્ર કોંગ્રેસના આગેવાનોએ સુપરત કરી જણાવ્યું કે તારીખ 24ના રોજ તાલુકામાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વધુ વરસાદને કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા, જેને કારણે તાલુકાના લીંબાડા, નવગામા, લુવારા, સિમુદ્રા, કંટવા, ગીજરમ, વસરાવી, આસરમાં, રણકપોર સહિતના 15 થી વધુ ગામોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને ભારે નુકસાન થયું છે. ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને માનવતાના ધોરણે તાત્કાલિક કેશડોલ સહાય અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીર કાઠી, કુંભારવાડ સહિતના વિસ્તારમાં સૌથી ખરાબ રોડ અને સૌથી ગંદો વિસ્તાર હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી સમસ્યાના નિવારણ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 10ના સૌથી ખરાબ રોડ પીરકાઠી રોડ, કુંભારવાડ ચોકથી ફાટા તળાવ, વોર્ડ નંબર 10નો સૌથી ગંદો વિસ્તાર માલીવાડ. આ રોડ અને વિસ્તારની સમસ્યાઓ રહેવાસીઓ અને રાહદારીઓ માટે માથાનો દુખાવો સમાન બની રહી છે. આ સમસ્યાઓ ખૂબ જ જટિલ છે, જેનો કાયમી હલ લાવવા કોંગ્રેસ અગ્રણી સોએબ સુજનીવાલા તેમજ અન્યોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ, ચીફ ઓફિસર અને પાલિકાના એન્જિનિયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી વરસાદનું બહાનું કાઢીને છટકી જવાની કોશિશ ના કરતા તેમ કહી આ વિસ્તારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વિડીયો બનાવી વોટ્સએપના માધ્યમથી જાગૃત કરવાની કોશિશ કરી હોવાનું કહ્યું છે. ને મેડમ શ્રી, પ્રમુખ શ્રીને કહું છું કે તમે એકવાર બાઇક લઈને લાલવાડીથી પીરકાંઠી રોડ સુધી કે કુંભારવાડના રોડ તમે પસાર કરીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ રોડ કેટલો ડેમેજ થઈ ગયો છે. અને આ રોડની કપચી જ પીરકાંઠીની ઉપર જે ગટરો આવેલી છે
તે ગટરોની ઉપર અંદર ભરાઈ ગઈ છે, ગટરોની અંદર ભરાઈ ગયેલી છે અને તેની ગટરોની અંદર પૂરેપૂરી ગટરો ચોકઅપ થઈ ગયેલી છે અને ગટરો કપચીથી ભરાઈ ગયેલી છે અને આ સમસ્યા ખૂબ જ જટિલ છે વોર્ડ નંબર 10 માટે અને રહેવાસીઓ માટે અને રાહદારીઓ માટે પણ એક માથાનો દુખાવો છે. અમે નગરપાલિકાની અંદર 2 વર્ષથી સતત એની રજૂઆત કરે છે. આજે 3જો વર્ષ છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, વિપક્ષના નેતાઓ પણ આની અંદર સામેલ છે. આ વિસ્તારને લઈને ઘણીવાર રજૂઆત કરેલી છે, છતાં પણ ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને સિટી એન્જિનિયર હોય કે નગરપાલિકાના એન્જિનિયર હોય આ બાબતની ઉપર કોઈ પણ વસ્તુને ધ્યાન આપતા નથી અને ક્યાં સુધી આ વિસ્તારના લોકોને, રાહદારીઓને વેઠવું પડશે, આ ક્યાં સુધી આ રસ્તો સુધરશે નહીં તેનો પ્રશ્ન લોકો પૂછે છે, વારંવાર પૂછે છે કે અમારી પાસે ટેક્સ તો તરત જ લઈ લે છે અને ટેક્સ દંડ સાથે વસૂલ કરે છે, ત્યારે આ કેમ નથી બનતો, કેમ નથી બનાવતા, એ એક પ્રશ્ન લોકો નગરપાલિકાને અમારા દ્વારા પૂછવે છે. એટલે હું પૂછું છું કે આ રોડ તમે ક્યારે બનાવશો અને એનો ઉકેલ ક્યારે લાવશો અને પીરકાંઠીની રોડની ગટરોનો ઉકેલ ક્યારે તમે લાવશો, એ અમારો પ્રશ્ન છે અને એનો ઉકેલ લાવવો નગરપાલિકાની ફરજ છે. અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખ્તિયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા. હાલ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટા ભાગના તમામ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની પાછળના ભાગે આવેલ આદર્શ સ્કૂલથી સુરતી ભાગોળને જોડતો માર્ગ પણ ખખડધજ બન્યો છે. અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ ચૂંટાયેલા નગરસેવક બખ્તિયાર પઠાણે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે રોડ પર પડેલા ખાડામાં કેક કાપી હતી. તેમની સાથે અન્ય સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ ₹50 લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ સાથે જ શહેરના અન્ય માર્ગો પણ અત્યંત બિસ્માર બન્યા છે, ત્યારે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે તેઓએ વિકાસના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરી હતી. આજ રોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડના મુખ્ય રોડ એવું કે આદર્શ સ્કૂલથી લઈને સુરતી બાગર સુધીના મુખ્ય માર્ગ જે આજથી 6 મહિના પહેલા બનાવવામાં આવેલો હતો, 50 લાખના ખર્ચે બનાવેલો હતો. આ ડામર રોડ એમાં એવા ખાડા પડી ગયા છે, તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે. સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે અને આ જ રોડ ઉપર આદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? એના ભાગરૂપે આજે અમે એક વિકાસની બર્થડે ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રોડ રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે. તારીખ 24/7/2024 સુધીમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડવાને લીધે ભરૂચ જિલ્લામાં જે ખેડૂતોએ જે પોતાનો પાક વાવેલ છે એ ખેતરોમાં પાણી ભરાઈ જવાનું ધ્યાન ઉપર આવેલું. તો અમે ગામવાર સર્વે કરાયો, ગામવાર એનો અંદાજ કાઢવામાં આવ્યો છે કે ભાઈ આ ગામમાં કેટલું અંદાજે પાણી ભરાણું છે, આ ગામમાં કેટલું, એમ કરીને બધાનો અંદાજ કાઢતા વાલિયા અને નેત્રંગ સિવાય બાકીના 7 તાલુકામાં કુલ 39,000 હેક્ટર જેટલા વિસ્તારમાં પાણી ભરાય એનું ધ્યાન પર આવ્યું છે અને તો તમામ 9 તાલુકા મળીને 1,57,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું તુવેર, કપાસ વગેરે જે પાકો છે મુખ્ય પાકો એનું વાવેતર થઈ ચૂક્યું છે. તો આ જે વાવેતર થઈ ચૂક્યું છે એવા વિસ્તારમાં 39,000 હેક્ટરમાં પાણી ભરાણું છે. આ બાબતનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ આ રિપોર્ટ મોકલેલો છે. દેવગઢ બારિયાના શ્રમિકો સુરતથી લઈ પરત આવી રહેલ ઇકોનું ટાયર લુવારા પાસે ફાટતા 2 વ્યક્તિના મોત થયા, જ્યારે અન્ય 4ને ઈજા થઈ.
દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ શિંગોટ ગામે રહેતા રાજુ બુધા બારિયા સેન્ટિંગનું કામ કરે છે. તેમનો ભાઈ વિનોદ પણ તેમની સાથે કામ કરે છે. તેઓએ સુરત પાસેના સણિયા હેમત ગામે એક મકાનનું કામ રાખ્યું હોય અને તેનો ભાઈ વિનોદ ઉપરાંત તેમના ગામના અરવિંદ શંકર બારિયા, હિમંત સોમા બારિયા ત્યાં કામ કરવા માટે ગયા હતા. તેમના પિતરાઈ બહેનના પતિ અને જાપ ગામે રહેતા હિતેશ છત્રસિંહ પટેલ સાથે તેમને મિત્ર હોય તેઓ તેમની ઇકો કાર લઈને દેવગઢ બારિયા અને સુરત વચ્ચે અવારનવાર આવતા જતા હતા. દરમિયાનમાં સુરતમાં ભારે વરસાદ પડવાને કારણે તેમનું કામ બંધ થઈ જતા તેઓ ગામ પરત જવાના હતા. જો કે હિતેશ પટેલે પણ કામ અર્થે સુરત આવેલા હોય તેમણે તેમનો સંપર્ક કરી તેમની ઇકો કારમાં બેસીને પાંચે દેવગઢ બારિયા પરત જવા માટે નીકળ્યા હતા. તેઓ વડોદરા તરફ જઈ રહ્યા હતા તે વેળાએ ભરૂચ નેશનલ હાઈવે પર લુવારા ગામ પાસે આવેલા ગુરુદ્વારા સામેથી પસાર થતા સમયે તેમની કારનું ટાયર ફાટતા હિતેશે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર 3-4 પલટી ખાઈ જતા ચાલક હિતેશ તેમજ વિનોદનું ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે અન્ય 4 લોકોને ઇજાઓ થઈ હતી. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પાસે વીજ થાંભલાની નીચે પડે 10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભૂવાની પુરાણની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી. મંગળવારે ભરૂચ શહેરમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર ભૂવા પડી જવાની ઘટના સામે આવી હતી. ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલમાં પડેલ 10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભૂવો પડી ગયો, જેમાં જોખમી ભૂવા અંગે સ્થાનિક વેપારીઓએ તંત્રમાં જાણ કરતા ગતરોજ મોડી રાત્રે નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભૂવાને પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે સતત 2 દિવસ બંધ રહ્યા બાદ શરૂ થતા વાહન ચાલકોને રાહત થઈ હતી. અંકલેશ્વરથી હાંસોડ થઈ સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સાહોલ ગામ પાસે કીમ નદીના પાણી ફરી વળતા 2 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ થયો હતો, જે પાણી ઓસરતા વાહન વ્યવહાર આજે પુનઃ શરૂ કરાયો હતો. જો કે સાહોલ અને વડોલી ગામ વચ્ચે હજુ પણ માર્ગ પર પાણી જોવા મળી રહ્યા હતા, જેથી સાહોલથી કોસંબાને જોડતો માર્ગ હજુ પણ બંધ હતો. ભરૂચથી દહેજ કંપનીમાં રાત્રિ પાળીમાં કામદારો લઈ જતી બસ અટાલી પાસે પલટી ગઈ હતી, જેથી અકસ્માત થતા કામદારો બસની બારીઓમાંથી નીચે કૂદ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. એસઆરએફ કંપનીની બસ અટાલી ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન રોડ સાઈડમાં રહેલ કાદવના કારણે પલટી ખાઈ ગઈ હતી. રાત્રિ સમયે બસની અંદર નીંદર માણી રહેલા કામદારોના જીવ અકસ્માતમાં થતા તાળવે ચોંટ્યા હતા. અકસ્માતને પગલે બસમાં સવાર કામદારો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીઓમાં બહાર કૂદી પડ્યા હતા. જો કે આ સમયે ત્યાંથી પસાર થતી અન્ય બસના કર્મીઓ પણ મદદે દોડી આવતા લોકોને બહાર કાઢવા મદદ કરી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કરજણ ભાજપ તાલુકા યુવા મોરચાએ મશાલ રેલી ગામ કણભા ખાતે શિસ્તબદ્ધ રીતે યોજી હતી. ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ ભારતે 26 જુલાઈ 1999ના રોજ પાકિસ્તાનને પરાજય આપ્યો તેના 25 વર્ષ પૂર્ણ થયા હતા. તે બદલ ભારત દેશની એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે મશાલ રેલી યોજી હતી, જેમાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો તેમજ સ્થાનિક ગામના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા આજરોજ ગામ કણભા ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે એકતા અને અખંડિતતાના સંકલ્પના ભાગરૂપે આજરોજ રેલી યોજવામાં આવી હતી. 26 જુલાઈ જે કારગિલ યુદ્ધ થયું હતું એના 25 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે આજરોજ કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા રેલી યોજાઈ હતી કણભા ગામ ખાતે, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સાથે યુવા કાર્યકર્તા, યુવા હોદ્દેદારો ઉપસ્થિત હતા અને શાંતિપૂર્ણ શિસ્તબદ્ધ રેલી યોજી હતી. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. રાજ્ય સરકાર દ્વારા SHODH યોજના હેઠળ ભરૂચ જિલ્લાના 8 પોલીસ સ્ટેશનમાં 8 પીઆઈ અને 6 આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં ASI 6 તેમજ 10 PSI મળી કુલ 24 નવી નિમણૂક થશે. રાજ્ય સરકાર થકી પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલીક જગ્યાઓ ખાલી હતી, જેને લઈને નવી સેવા 2024-25 યોજના અમલમાં મૂકી વિવિધ સર્વાંગની કુલ 874 નવી હંગામી જગ્યાઓની ફાળવણી કરવામાં આવતા બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 280 તેમજ હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 94,
પોલીસ સબ ઇન્સ્પેક્ટર 300 અને પોલીસ ઇન્સ્પેક્ટરની 200 જગ્યા મળી કુલ 874 જેટલા નવા ઓર્ડર ઇસ્યુ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગરથી 24 મેના રોજ હુકમ જારી કરાતા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટર 7 જગ્યા ફાળવવામાં આવી, જેમાં પાનોલી, રાજપાડી, ઉમલ્લા, આમોદ, નબીપુર, વેડજ, વાગરા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં હવેથી પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જ સંભાળશે, જ્યારે બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની 6 જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમાં ટંકારી, કોરા, મોટવાણ, પાણેથા, ધારોલી અને અંદાડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનોમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરો ચાર્જ સંભાળશે, જ્યારે 10 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફાળવણી કરવામાં આવી છે, તેમાં 1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર નેત્રંગ પોલીસ સ્ટેશનની થવા આઉટપોસ્ટ પોલીસ ખાતે ચાર્જ સંભાળશે, જેને લઈને આગામી દિવસોમાં નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર 78 ગામનો કાર્યભાર સંભાળશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં મેઘતાંડવના પગલે ધરતીપુત્રોને આર્થિક ફટકો, ખેતરોમાં પાણી ના ભરાવાથી ખર્ચો માથે પડશે. જિલ્લાની 1,97,000 હેક્ટરના વાવેતર પૈકી 39,000 હેક્ટર જમીનના વરસાદી પાણી ભરાયા. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરાયો. નેત્રંગના તાલુકાના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવે 4 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત. પ્રથમ કેસના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. વાગરાના ભેરસમ ગામની સીમના ખેતરો પાણીથી તબાહ. સાયખા જીઆરડીસીના બિન આયોજિત નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા. ઝઘડિયા ખાતે બની રહેલા સેનિટેશન પાર્કની કામગીરીમાં બેદરકારી સામે આવી. વરસાદમાં સેનિટેશન પાર્કની દિવાલનું પણ ધોવાણ થયું અને તિરાડો પડી. સાયખા જીઆરડીસીની કેટલીક બેજવાબદાર કંપનીઓએ વરસાદના પાણીની આડમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું. કોઠિયાના ગ્રામજનોની કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. 25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઈવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા. ₹7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા થીગડા મારવાનું કામ શરૂ કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓની નવા સમાચારો સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.